જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ ટુ રેપી લર્નિંગ હબ. આજે આપણે કેમેસ્ટ્રી JEE નીટનું ચેપ્ટર નંબર 1 મોલ કોન્સેપ્ટને શરૂ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો જી અને નીટ એ કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ જ મહત્વ ધરાવે અને 11-12નો આખો અભ્યાસક્રમ બાળક બહુ ટૂંકમાં કેવી રીતે યાદ રાખશે એ આપણને ત્યારે જ ખ્યાલ આવે કે સમગ્ર અભ્યાસનું આપણે એકદમ શોર્ટમાં રિવિઝન કરી શકીએ એવી આપણી પાસે મટીરિયલ તૈયાર હોય મિત્રો. તો સૌથી પહેલી વાત તો એ કે રસાયણ વિજ્ઞાન જે છે એ આપણા માટે એક અલગ વિષય છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે જેને ફિઝિક્સ આવડતું હશે એને મેથ્સ આવડતું હશે, મેથ્સ આવડતું હોય તો ફિઝિક્સ પણ આવડતું હોય. તો જ્યારે માણસ કેમેસ્ટ્રી ઉપર વિદ્યાર્થી ફોકસ કરવા જાય ને મિત્રો, એટલે તરત જ એને એક અલગ અનુભવ થાય. અને એ અનુભવ એટલા માટે થાય કેમ કે એમાં એક અલગ ટેસ્ટની જરૂર પડે, અલગ નોલેજની જરૂર પડે. તો તમે બધા જાણો છો કેમેસ્ટ્રી એટલે એક વિશાળ સબ્જેક્ટ થાય. તો આમ તો વિજ્ઞાન જ વિશાળ છે, એટલે જ મિત્રો વિજ્ઞાનને વિશેષ જ્ઞાન કીધું છે. અને વિજ્ઞાનને મુખ્યત્વે સમજવું એટલે એના મુખ્ય 3 ભાષાઓને, 3 શાખાઓને સમજવી. ભાષા એટલા માટે બોલાઈ જાય અથવા બોલવી જોઈએ કેમ કે એમાં 3 અલગ અલગ પેરામીટરનો અભ્યાસ છે. સૌથી પહેલું મિત્રો તો આપણે આજે શરૂઆત કરીશું બેઝિક કોન્સેપ્ટથી. બરાબર, એનો સૌથી પહેલો છે મિત્રો રસાયણ વિજ્ઞાનના બેઝિક પાયાની સંકલ્પનાઓ. એમાં પહેલું છે મોલ કોન્સેપ્ટ. તો તમે જુઓ મિત્રો, એ સૌથી પહેલી વાત તો એ કે આપણો આજનો મુખ્ય ટોપિક જે છે એ છે મોલ કોન્સેપ્ટ. બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રીની અંદર મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું ઘણા બધા પોઈન્ટ્સો હોય. તમે NCERTની બુક વાંચો તો શરૂઆતમાં ઘણું બધું લખેલું હોય, તાપમાન ને દબાણ ને ઘનતા, એ બધા પોઈન્ટ્સ તો આપણે ભણવાના છે. એટલે આપણે શરૂઆત હંમેશા કેમેસ્ટ્રીની બેઝિક વાતથી કરીશું. બરાબર, સૌથી પહેલી વાત છે મિત્રો આપણે રસાયણ વિજ્ઞાનની અગત્યતા. કેમેસ્ટ્રી તો બહુ વાઇડ છે. બરાબર, તો કેમેસ્ટ્રી ક્યાં ઇમ્પોર્ટન્સ ધરાવે, કેમેસ્ટ્રીમાં શેનો અભ્યાસ કરવામાં આવે? તો સૌથી પહેલું કેમેસ્ટ્રીની શાખા સહિત આપણે અભ્યાસ વિચારીએ તો સૌથી પહેલી શાખા છે એ આપણી કાર્બનિકની છે. કઈ છે મિત્રો? કાર્બનિક. કાર્બનિકની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે? તો કાર્બનિક રસાયણની અંદર કાર્બનમાંથી બનેલા સંયોજનો, દાખલા તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, એટલે કે આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન છે, કાર્બોક્સિલિક એસિડ છે. આ બધા કાર્બનમાંથી બનતા વિશાળ શ્રેણીના સંયોજનોનો અભ્યાસ થશે મિત્રો. એ કેમાં? તો કે કાર્બનિક રસાયણમાં. પછી આવે અકાર્બનિક. કાર્બન સિવાયના સંયોજનો જે બને છે ને મિત્રો, એ બધા અકાર્બનિક છે. દાખલા તમે પિરિયોડિક ટેબલ વિશે તમે થોડુંક 8, 9, 10માં ભણ્યા હશો અને અત્યારે બધા જાણો જ છો. તો સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, બરાબર છે. એ સિવાયના ડી વિભાગના તત્વો, પી વિભાગના તત્વો જેમાં કાર્બન નથી, ટૂંકમાં એ બધા સંયોજનોને કહેવામાં આવે અકાર્બનિક. અકાર્બનિક પછી મિત્રો આવે છે ભૌતિક. ભૌતિક રસાયણનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? તો ફિઝિકલ કેમેસ્ટ્રીનો સૌથી બેસ્ટ ઉપયોગ છે એ છે ઉદ્યોગોની અંદર. ઉદ્યોગોની અંદર પ્રક્રિયાઓ લોટ્સ ઓફ થતી હોય, પણ કેટલીક પ્રક્રિયાઓ મિત્રો તમે જુઓ કે સેકન્ડોમાં પૂરી થઈ જતી હોય, કેટલાકને કલાકો લાગતી હોય, કેટલાકને દિવસો લાગતા હોય. દાખલા તરીકે આપણે સિમ્પલ હવાની એક પ્રક્રિયા વિચારો તો હવામાં રહેલો નાઇટ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ બંને જ્યારે એકબીજા સાથે જોડાય અને નાઇટ્રિક ઓક્સાઇડ NO બનાવતું હોય તો એ પ્રક્રિયા માટે વર્ષોય લાગી જાય. એ બહુ જલ્દી નથી થતી કેમ કે તો વર્ષોથી તો હવામાં નાઇટ્રોજન ઓક્સિજન તો છે જ ને, પણ તો જોડાઈ ગયા હોય તો આપણે અત્યારે હાલત જ ન હોત, મતલબ જીવિત જ ન હોત. રેડી? તો કહેવાનો મતલબ એમ છે કે અકાર્બનિક પછી આવ્યું ભૌતિક. ભૌતિકની અંદર પ્રક્રિયાઓના વેગનો અભ્યાસ થાય. રેડી? એની પછી આવે છે મિત્રો એ છે વિશ્લેષિત વિજ્ઞાન. વિશ્લેષિતનો મતલબ એનાલિટિકલ કેમેસ્ટ્રી. બ્લડ ટેસ્ટ કરાવ્યો તમે? આ COVID-19ના કેસોમાં તમે જુઓ કેટલાય લોકોના કેટલાય પ્રકારના ટેસ્ટ થયા. બધા જ ટેસ્ટ જે છે એ લેબોરેટરીમાં થાય.
અને લેબોરેટરીની અંદર બધાનું વિશ્લેષણ કરવામાં આવે, બ્લડના કયા ઘટકો છે, એના ઘટકોમાં કયા પ્રકારની અશુદ્ધિ આવી છે, વગેરે 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 બધું, એને કહેવામાં આવે એનાલિટિકલ કેમિસ્ટ્રી. ત્યારબાદ આવે છે મિત્રો જૈવ રસાયણ, જૈવિક પ્રણાલી એટલે કે બાયોલોજીની લગતું કેમિસ્ટ્રી. સજીવ પ્રણાલી બે આવે મિત્રો, એક આવે વનસ્પતિ અને બીજું આવે પ્રાણી. વનસ્પતિમાં આ પ્રકારનું ક્યાં આવે? તો વનસ્પતિની અંદર મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. તો બાયોલોજી વાળાને બધાને ખબર, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, એમાંથી થતી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જુદા જુદા ઘણા બધા પ્રકારના, અને એના સ્ટેપ પણ ઘણા બધા. બધાની ચર્ચા આપણે અહીંયા કરવાની જ નથી. આપણે તો એ જાણવાનું છે કે એની અંદર કયા પ્રકારના કેમિકલ્સો, કયા પ્રકારના ઇલેક્ટ્રોનની આપલે થાય, કયા પરમાણુની લેવડ દેવડ થાય, એ બધી જ પ્રક્રિયાઓનો અભ્યાસ એ બાયોકેમિસ્ટ્રીમાં કરવામાં આવે. પછી સજીવની અંદર રહેલા અણુઓ, દાખલા તરીકે આપણે વનસ્પતિને છોડીએ, હવે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર પણ સજીવ પ્રણાલીના કેટલાક અણુઓ છે કેમિકલમાં આવે. પ્રોટીન છે, સેલ્યુલોઝ છે, બરાબર, ન્યુક્લિક એસિડ છે. તો આ બધાનો અભ્યાસ કરો. શરીરની અંદર થતી પ્રક્રિયાઓ, દાખલા તરીકે શ્વસન પ્રક્રિયા છે, એક પ્રકારની દહન કહેવાય. તો આ બધી પ્રક્રિયાઓનો અભ્યાસ મિત્રો એ કરવામાં આવે, બાયોકેમિસ્ટ્રીની અંદર કરવામાં આવે. ત્યારબાદ છે મિત્રો ભૂ રસાયણ. ભૂ રસાયણ એટલે જમીનનો અભ્યાસ, ખડકોનો અભ્યાસ. દાખલા તરીકે ગુજરાતના કચ્છના ભાગમાં જમીનોની અંદર ક્ષારીય પ્રમાણ વધારે છે, મતલબ સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન, બ્રોમિન, આયોડિનના સંયોજનો વધારે છે. પણ એ જ રીતે તમે બિહારના, છત્તીસગઢ બાજુ જાઓ તો ત્યાંના જમીનમાં લોહ તત્વ વધારે છે, બરાબર. રાજસ્થાનના અમુક ભાગની અંદર કેલ્શિયમ વધારે છે. તો કહેવાનો મતલબ એમ છે કે આ જમીનોની અંદર રહેલા તત્વોનો અભ્યાસ એટલે કયો કહેવામાં આવે? ભૂરસાયણ. પછી આવે છે મિત્રો કૃષિ. કૃષિની અંદર શેનો અભ્યાસ થાય? તો કૃષિની અંદર મિત્રો તમે જુઓ તો બધા જ ખેતીવાડીની જમીનો માટે બે પ્રકારના ટેસ્ટિંગ. તમે ઘણીવાર વડીલોને વાત કરતા સાંભળ્યા હશે કે જ્યારે એકનો એક પાક વારંવાર વાવ કરવામાં આવે તો એક વર્ષે માની લો કે 1 વીઘાની અંદર સિંગનું ઉત્પાદન 40 મણનું છે. સેમ પાક પાછો બીજા વર્ષે વાવે તો મોસમે એટલું જ હોય, વરસાદે એટલો જ, બધી કન્ડિશન ફૂલફિલ થતી ને તો પાક 35 આવે. પાછો ત્રીજા વર્ષે વાવે તો 30 આવે, ચોથા વર્ષે પાછો 20 આવે, અને પાંચમા વર્ષે સિંગ ઉગે જ નહીં. આપણે એમ થયું આ શું થયું? તો એનું કારણ છે કે એમાં રહેલા પોષક તત્વો ઘટી ગયા. એટલે મિત્રો ખેડૂતો જમીનોનું લેબ ટેસ્ટિંગ કરાવે, અને લેબ ટેસ્ટિંગથી ખબર પડે કે આની અંદર કયા કયા તત્વો ઘટે છે જે ઉમેરવાથી હવે સિંગનું ઉત્પાદન પાછું ચાલુ થશે. તો એ વાત હતી મિત્રો કૃષિની અંદર. બીજો એક કૃષિનો ભાગ આવે ખાતર અને જંતુનાશક દવાઓ. મિત્રો તમે બધા જાણો છો આજે કપાસનું એક ખેતર ખેડીને કમ્પ્લીટ કરીને કપાસ બહાર કાઢવો ને તો એ દરમિયાન કેટલા બધા કેમિકલ્સ જોઈએ. જો કપાસનું બી વાવવાનું, વાવ્યા પછી જુદા જુદા પ્રકારના ખાતરો નાખવાના. ખાતરો કોની દેન છે? રસાયણ વિજ્ઞાનની. ગણિતને ફિઝિક્સ વાળા કંઈ ખાતર ન આપે, કેમેસ્ટ્રી ખાતર આપશે. એટલે કે ખાતર એ કોની દેન થઈ? એક કેમિકલ્સ છે. પછી આવે જંતુનાશક દવાઓ. તો જંતુનાશક દવાઓ પણ એક પ્રકારનું રસાયણ છે. એટલે આ બધા સ્ટેપોની અંદર મિત્રો ખાસ વાપરવામાં આવે. હવે આવે છે ઔષધો. ઔષધો માટે મિત્રો ખાસ આ એક બહુ જ આઈએમપી વાત તમને કહી દઉં કે ઔષધોની અંદર 2 ઔષધો, કેન્સર માટે વાપરવામાં આવતું 2 ઔષધો. પહેલું નામ ટેક્સોલ અને બીજું નામ છે સિસ્પ્લેટિન. વિદ્યાર્થી મિત્રો આ બંને નામ એ નીટ અને જી માટે બહુ જ આઈએમપી છે. આ આપણા કોર્સની અંદર ક્યાંય જોવા નહીં મળે આનું સૂત્ર, પરંતુ સિસ્પ્લેટિન તમારી નજર સામેથી પસાર થઈ જશે, તમને ખ્યાલ નહીં આવે. તો એનું હું તમને સૂત્ર આપી દઉં છું મિત્રો ખાસ. આ સિસ્પ્લેટિનનું સૂત્ર કયું? તો કે પ્લેટિનમ NH3 ટ્વાઇસ Cl2. હવે મિત્રો ખાસ એ પણ યાદ રાખવાનું કે આની અંદર આ સિસ્પ્લેટિન જે છે એ સિસ કેમ, તો જો તમને અહીંયા સમજાવી દઈએ. પ્લેટિનમની 4 સંયોજકતા છે ને એ 4 ખૂણેથી આવે છે, બરાબર. જોજો તો જો બંને સમાન પરમાણુ અથવા તો અણુઓ, આ એમોનિયાના સમાન પરમાણુ
અણુ કહીએ અને 2 ક્લોરીન ના કહીએ તો તમે જો બંને ક્લોરીન એક જ સાઈડ છે એટલે એને સીસ કહેવાય અને બંને એમોનિયા એક સાઈડ છે એટલે પણ સીસ જ કહેવાય. પણ જો બંને ક્લોરીન એ જો સામે હોત તો એ આપણને કેવું મળતે? ટ્રાન્સ કહેવાય. એટલે કે આ જે છે એને આપણે હવે અહીંયા માની લો કે આ જે એમોનિયા છે ને અહીંયાથી કાઢી નાખીએ, બરાબર, અને એને બદલે આપણે જો અહીંયા પ્લેટિનમમાં એક એમોનિયા અહીંયા મૂક્યો હોત અને આ 2 ક્લોરીનને આપણે અહીંયા મૂકી દઈએ તો આ ટ્રાન્સ કહેવાય. બરાબર છે? આ બંને સામે છે, આ બંને સામે છે તો એને ટ્રાન્સ કહેવાય. જો બંને એક જ દિશામાં હોત એટલે કે આ ક્લોરીન અને આ ક્લોરીન એ એક જ દિશામાં હોત તો મિત્રો તમે બધા જાણો છો એમ કે આ ક્લોરીન જે છે અને આ એમોનિયા એ એક જ લાઇનમાં હોવાથી આપણે એને શું કહી શકીએ છીએ? ટ્રાન્સ કહી શકીએ છીએ, સીસ કહી દઈએ. બરાબર છે? તો મારો તમને સમજાવવાનો મતલબ છે એક દિશામાં હોય તો સીસ, બે સામેની દિશામાં હોય તો ટ્રાન્સ. ઓકે, ચાલો તો આને અહીંયાથી આપણે ક્લીન કરી નાખીએ છીએ મિત્રો. આ 2 ખાસ તમારા એક જે છે એ તમારા MCQ થયા. બરાબર. હવે એની પછીનું કેમેસ્ટ્રી જે છે એ મિત્રો છે લિમ્નો કેમેસ્ટ્રી. કયું છે? લિમ્નો કેમેસ્ટ્રી. લિમ્નો કેમેસ્ટ્રીમાં શેનો અભ્યાસ કરવામાં આવે? તો નદીના પાણીનો, નદીના આખા કલ્ચરનો. તમે જો નદીની અંદર જીવસૃષ્ટિ છે એનો પણ અભ્યાસ થાય. નદીની અંદર જુદા જુદા પ્રકારના કેટલાય કેમિકલ્સ છે એ બધા કયામાં ફ્લોરાઇડની માત્રા વધી, સોડિયમની માત્રા વધી, ક્ષારોની માત્રા કેટલી, એની કઠિનતા કેટલી, આ બધું લિમ્નો કેમેસ્ટ્રીમાં અભ્યાસ થાય. મતલબ નદીઓના જળનો અભ્યાસ થાય. એની પછી મિત્રો આવે છે એ છે ફાઇટોકેમેસ્ટ્રી. ફાઇટોકેમેસ્ટ્રી એટલે જંગલનો અભ્યાસ કરવો. જંગલનું એક રસાયણ છે મિત્રો. જંગલમાં જંગલમાં બધી જ વનસ્પતિ નથી ઉગતી. દાખલા તરીકે વલસાડના જંગલોમાં શાક ઉગે, સૌરાષ્ટ્રના જંગલોમાં શાક નથી દેખાતા. બરાબર. પછી તમે મનાલી ને હિમાચલના જંગલોમાં જાઓ તો ત્યાં શાક ન હોય, ત્યાં શંકુદ્રુમ જંગલ આવે, પાઇન, ફર, સ્પ્રુસ એવી બધી વનસ્પતિ આવે. પણ પછી વલસાડના જંગલોમાં પાછા એ ક્રિસમસ ટ્રી થતા નથી. એટલે આ દરેકની એક અલગ અલગ વ્યવસ્થા છે. બરાબર. તો મિત્રો આ તમે બધું જોઈ લીધું કે રસાયણ વિજ્ઞાન આપણને ક્યાં કામ લાગવાનું છે. હવે વાત આવે છે રસાયણ વિજ્ઞાનનું એક આ અગત્યતા થઈ. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડીયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો, અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો. રિપીટના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે, સારો બનશે. ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો, આનંદમાં રહો, ખુશ રહો.